નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન્ફો ન્યૂઝની અંદર। મિત્રો, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી છે ફરીથી ધમાકેદાર આગાહી। મિત્રો, આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો 16 થી 21 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે। ગુજરાતના જિલ્લાઓની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે મિત્રો દરિયાની અંદર ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે એક્ટિવ થવાના કારણે લો પ્રેશર ડિપ્રેશનની સિસ્ટમ ગુજરાત ઉપર મંડાઈ રહી છે। ત્યારે આગામી દિવસોની અંદર 16 થી 21 તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો 100 થી 110 પ્રતિ કલાક પવન પણ ફૂંકાઈ શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આગામી દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપણી તમામ વાત આપણે મિત્રો આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો મિત્રો, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ આગામી સમયમાં જોવા મળી શકે છે। તેમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે। જુલાઈના અંત સુધીમાં અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મેઘમહેર જામી શકે છે। 15 થી 16 જુલાઈની વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે। 17 થી 24 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે। ત્યારે ઓગસ્ટમાં પણ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો 16 થી 21 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। બંગાળની ખાડીનો લો પ્રેશર છે જે ગુજરાત તરફ આવવાના કારણે આવતીકાલે સોમવારના અન્ય જિલ્લાઓમાં વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદી આગાહી આજ રોજ મિત્રો થઈ શકે। જ્યારે હવામાન વિભાગે વરસાદને લઈને સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ જણાવ્યું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી। ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે નવસારીના વાંસદામાં 6.5 ઇંચ જેવો વરસાદ મિત્રો ગઈકાલે જોવા મળ્યો હતો। નવસારીના ગણદેવીમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે અને એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદની શક્યતાને લઈને સૌથી હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે, કારણ કે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, આ બાજુ અમરેલી, આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો ગીર સોમનાથમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ગુરુવાર પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે કે મિત્રો આવનારા સમયની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, આગામી 20 જુલાઈની વાત કરવામાં આવે તો 20 જુલાઈના રોજ પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ વરસી શકે છે અને નવસારી, દમણ, ડાંગ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। એટલે કે મિત્રો આગામી દિવસોની અંદર વાત કરવામાં આવે તો 16, 17, 18, 19, 20 ને 21 જુલાઈ સુધી એટલે કે મિત્રો એક સપ્તાહ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ અને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડે રહેશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।